પરેશભાઈ, સમરસ પેનલનો દબદબો બાર એસોસિએશનની ચૂંટણીમાં શું કહેશો? ખરેખર આજનો જે વિજય છે એ વિજય રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ ભાઈ બહેનોનો છે કે જેમને અમને ખોબલે ખોબલે મત આપી અને વિજેતા બનાવેલ છે. આગામી એજન્ડા શું રહેશે સમરસ પેનલ? અમારી સમરસ પેનલનો ચૂંટણી અગાઉનો જે એજન્ડા હતો એ એજન્ડા પરિપૂર્ણ કરવા માટે અમારી સમગ્ર પેનલ તૈયાર છે. જે અગાઉની ચૂંટણી પહેલાં જ જે એજન્ડા અમે બહાર પાડેલો હતો એમાં ખાસ કરીને રાજકોટ બાર એસોસિએશનનું અદ્યતન બિલ્ડિંગ થાય કે જેના અનુસંધાને સરકારશ્રીએ જગ્યા પણ ફાળવેલ છે અને ગ્રાન્ટ પણ આપેલ છે. એટલે પહેલી પ્રાયોરિટી અમારી અદ્યતન બિલ્ડિંગની રહેશે. ત્યારબાદ જે લીગલ ફેટર્નિટી માટે જે સેમિનાર કરવાનો છે એ નેશનલ અથવા તો સ્ટેટ લેવલનો સેમિનાર થાય એ માટેના પણ અમે પ્રયત્ન કરશું. એડવોકેટ જુનિયર ભાઈઓ અને બહેનો માટે એક લીગલ ક્લિનિક કરવાની જે અમારી નેમ હતી એ નેમ રાજકોટ બારના તમામ જુદા જુદા તજજ્ઞો દ્વારા જુદા જુદા સિવિલ, રેવન્યુ, ક્રિમિનલ, MSCP, ચેરિટી એમના તજજ્ઞો દ્વારા જે અમારે લીગલ ક્લિનિક શરૂ કરવાનું છે એ પણ અમે કરીશું.